તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખર્ચે તેવી લોભામણી લાલચ આપી ભુવાજીએ જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। રાજકોટ રહેતા ફેજલ પરમારે ભોગ બનનાર મહિલાને એક ભુવાજી તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખેરે છે એવી લાલચ આપી કેશોદ બસ સ્ટેશન બોલાવી યુવતી તાંત્રિક વિધિ કરવાના બહાને કેશોદ નજીક ટીનમસ મેસવાણ ગામની સીમમાં લઈ જઈ ભુવાજીએ જ બળજબરીથી દુષ્કર્મ આચર્યું। પરિવાર યુવતીને તાંત્રિક વિધિ બાકી છે, પાછી કરવી જોશે એવી વાતોમાં ફસાવતા યુવતીએ કેશોદ પોલીસનો સંપર્ક રાજકોટનો ફેજલ યુનુસભાઈ પરમાર, સિકંદર અલીભાઈ દેખૈયા તેમજ ગોંડલનો વિજય બાબુભાઈ વાઘેલા અને માંગરોળનો નારણ સોમાદભાઈ ગોરખથરિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ, જે અન્વયે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી, બરાબર છે। ત્યાંથી અમારે ને ફેજલને કોન્ટેક્ટ થયો હતો। ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને એ, બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે, બરાબર છે। હોય કે તું આવ તો તને ખર્ચ, હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં, કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ, હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં એ ગયો થઈ। અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા। અને એ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી। પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી, અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 વ્હીલમાં। પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા, વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે ને આમ ફરશે। હું કોઈ તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે, એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું, એની ઉપર બેઠાડી, એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું। એના મારા પછી બીજી છોકરી આવી, એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં। તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી, તો એ કે તારે તું પાસ નથી થઈ, કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે, કે તમારું કામ નહીં કરવા દે, બરાબર છે। એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા। પછી મને રૂમમાં જઈને ટચ કરી, એટલે કોઈ વાંધો નહીં, પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા, બરાબર છે, એ લઈ ગયા। અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી, એ અનમેરેડ હતી। એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી, એ પાકી છે, બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું, સેક્સ કરેલું, અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને। ગઈ તારીખ 9/12/2023ના રોજ જે ભોગ બનનાર છે તે ફેજલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી, અને આ ફેજલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે, જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે। તો આ જે ભોગ બનનાર છે તેને લઈ અને 10 તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા। તો ગઈ તારીખ 10/12/23ના રોજ આ જે ફેજલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી, મૂળે ડેડકિયાળી ભેસાણ, ફેજલ યુનુસ પરમાર રાજકોટ, વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ, નારણ સોમા બોરખતરિયા, સિકંદર અલી દેખૈયા રાજકોટ। તો આ જે આરોપીઓ છે તે પૈકી ફેજલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મેસવાડ ગામ છે તેની સીમમાં મળેલા। ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે, એવું કહી અને ઓડીમાં લઈ ગયેલો। ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે એ અને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું। આ બાબતે ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ 14/12/2023ના રોજ આ પીડિતા છે તેને આ ફેજલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે, બીજી વાર તારા પર વિધિ કરવી પડશે। તો ભોગ બનનાર છે અને આ હકીકતનો ખ્યાલ આવી જતાં પોતાની સાથે કંઈ ખોટું થયું છે તેવું માની અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા। હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 374 દુષ્કર્મ મુજબ, 506(2), 114 આ ઉપરાંતની એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે।